હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈ પણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। તો હેલો મિત્રો, આવી ગયા છે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર। ઓકે, તો સૌથી પહેલાં જણાવી દઉં કે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓકે, તો જેની દ્વારા આ ભરતી યોજાવાની રહી છે। ઓકે, તો તમારા માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય મારા મિત્રો, કારણ કે એએમસી એટલે કે શું કે મ્યુનિસિપાલિટીની જોબ છે અને એ પણ એએમસીની અંદર, ઓકે, અમદાવાદની અંદર, અને એ પણ કોઈ પણ પરીક્ષા વગર। ઓકે, તો સીધી ભરતીથી તમારી આ ભરતી થવાની છે, એએમસીની આ ભરતી છે। ઓકે, તો ફટાફટથી ડિટેલ જોઈ લે કઈ પોસ્ટો ઉપર તમારી આ ભરતી થવાની છે, તેના માટે તમારે લાયકાત શું રહેવાની છે, ઓકે, શું છે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈ લઈશું। ટૂંકમાં તમને એટલું જણાવી દઉં કે આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ અન્ય વિડીયો જોવાનો નહીં રહે અને ઇન્ટરવ્યૂની ડેટ પણ આપણે આપી દીધી છે 3/7, ઓકે, એટલે કે 1 મહિનાની અંદર તો તમારી જોબ પણ ચાલુ થઈ જશે। ઓકે, તો શાંતિથી ફોર્મ ભરી દેજો આ વિડીયો જોયા પછી। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। ઓવરવ્યૂની વાત કરી લે મિત્રો, તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થાની વાત કરીએ તો એએમસી પોતે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોબ રહેવાની છે। મ્યુનિસિપલ શું કહેવાય જોબ રહેવાની છે, મ્યુનિસિપલ કરિયર વિથ હાઈ સેલેરી। ઓકે, તો ખૂબ જ સારી એવી જોબ છે, એટલે આને મુકાય એમ નથી। ઓકે મિત્રો, તો પોસ્ટની વાત કરીએ મિત્રો તો વર્ષ રહેવાની છે, ડિટેલમાં આપણે જોઈશું કઈ પોસ્ટો છે। વેકન્સીઓની વાત કરી, એ પણ પોસ્ટ મુજબ અલગ અલગ છે, એ પણ આપણે જોઈ લઈશું કે કઈ પોસ્ટ ઉપર કેટલી વેકન્સીઓ ખાલી છે। ઓકે, તો મોડ ઓફ એપ્લાય તો કે ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકે, ત્યારબાદ તમને શું કહેવાય ઇન્ટરવ્યૂ માટે એક ડેટ આપવામાં આવશે, એ આગળ જોઈ લઈએ, સિલેક્શન પ્રોસેસ શું છે આગળ જોઈએ છીએ આપણે। ઓકે, તો જોબ લોકેશનની વાત કરીએ મિત્રો તો અહેમદાબાદ તમારું જોબ લોકેશન રહેવાનું છે અને સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાની છે અને વધુ તમારે જે ઇન્ટરવ્યૂ તમને આ તારીખ આપેલી છે 3 જુલાઈ। ઓકે, તો એ વખતે તમારે ડિટેલમાં જે ઇન્ટરવ્યૂ તમારું લેતું હોય એની સાથે તમારે વાત કરી લેવાની રહેશે। ઓકે, તો ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે એ પણ આપણે જોઈ લઈએ મિત્રો। તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 22 તારીખના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે મિત્રો, અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી છે તો કે 23 તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે। ઓકે, તો એ પણ કઈ રીતે કરશો, ઓનલાઈન છે કે ઓફલાઈન છે, ઓકે, તો કઈ રીતે કરશો એ પણ આપણે આગળ ડિટેલમાં જોઈએ છીએ મિત્રો। તો લાસ્ટ ડેટ ક્યારે છે એપ્લાય કરવાની તો 3 જુલાઈ। ઓકે, અને 3 જુલાઈ પણ તમારું ઇન્ટરવ્યૂ પણ છે। ઓકે, ડેટ ઓફ ઇન્ટરવ્યૂ પણ 3 જુલાઈ છે। ઓકે, તો વધુ શું કહેવાય અઠવાડિયું 10 દિવસ બાકી છે, વધુ ટાઈમ તમારી પાસે છે નહીં। ઓકે, 3 જુલાઈ તમને ડાયરેક્ટ વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ઓકે મિત્રો, તો વાત કરીએ કઈ પોસ્ટ છે અને એની સાથે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમારો શું રહેવાની છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાની છે। તો પહેલી આપણી જે પોસ્ટ છે તેની અંદર ભરતી છે સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ તરીકેની। ઓકે, તો આ તમારી એક પોસ્ટ છે, તેની અંદર લાયકાતની વાત કરીએ શું માગેલી છે તો કે ટૂંકમાં MBBS રિકોગ્નાઇઝ બાય મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે MCI। ઓકે, વિથ MD PSM કોમ્યુનિટી મેડિસન
અથવા તો MD CHAની અંદર અથવા તો MD ટ્રોપિકલ મેડિસિનની અંદર રિકોગ્નાઇઝ બાય MCI. ઓકે, MCI એટલે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા તો DNB સોશિયલ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિન કોમ્યુનિટી મેડિસિન. ઓકે, તો આ એક પોસ્ટ છે તમારી સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ તરીકેની, જેની અંદર શું કહેવાય આ લાયકાત માગેલી છે. ઓકે, તો આપણી લાઈન છે નહીં મિત્રો આ, એટલે હોસ્પિટલમાં જે લોકો કામ કરતા છે અથવા તો જે હશે RX, ઓકે, એમને બધાને ખ્યાલ હશે કે આ શું છે. ઓકે, તો વાત કરીએ બીજી જે આપણી પોસ્ટ છે પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ તરીકેની, તેની અંદર શું માગેલું છે? તો તેની અંદર પણ સેમ જ માગેલું છે, કોઈ વધારે છે નહીં. MBBS રેકોગ્નાઇઝ બાય મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ઓકે, તો MBBS કરેલું હોવું જોઈએ છે સેન્ડ વિથ MD સાથે. ઓકે, ત્યારબાદ ત્રીજી આપણી જે પોસ્ટ છે એની વાત કરીએ, આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ તમારે શું રહેવાનું છે? ઓકે, તો આ પોસ્ટ છે તમારી આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ તરીકેની. ઓકે, તો તેની અંદર પણ MBBS રેકોગ્નાઇઝ બાય મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માગેલું છે. ઓકે, તો બધામાં ટૂંકમાં સેમ જ છે, પરંતુ આનો અમુક કોર્સ છે, આનો જે ઓફિશિયલ નોટિફિકેશન છે, ફૂલ નોટિફિકેશન, ઓકે, એ તમારે જોતું હોય તો હું ટેલિગ્રામમાં પણ મૂકી દઈશ. ઓકે, તો તમે ગ્રુપમાં ના જોડાયા હોય, વોટ્સઅપ અને ટેલિગ્રામ બંને ગ્રુપમાં, તો જોડાઈ જજો, તેની અંદર મૂકી દઈશ. તો આની સાથે સાથે શું કહેવાય, બહુ અથવા પણ આપેલું છે કે આની સાથે તમારે કયું લાયકાત હોવું જરૂરી. ઓકે, તો તમે વાંચી લેશો, જેને આ લાઈન છે આપણને બહુ વધુ ખ્યાલ નથી આ લાઈન વિશે. ઓકે, તો તમને ખ્યાલ આવી જશે. ઓકે મિત્રો, ચોથી આપણી જે પોસ્ટ છે માઇક્રોબાયોલોજીસ્ટ તરીકેની, તેની અંદર શું માગેલું છે? તો કે MBBS વિથ MD અથવા તો DNB ઇન મેડિકલ માઇક્રોબાયોલોજી ઓર લેબ મેડિસિન ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ બાય MCI એન્ડ DNB. ઓકે, ત્યારબાદ જે પાંચમી આપણી પોસ્ટ છે ડેટા એનાલિસ્ટ, તેની અંદર કોમ્પ્યુટરનો જે કોર્સ છે એ કરેલો હોવો જરૂરી છે મિત્રો. ઓકે, તો વાત કરીએ એજ લિમિટેશન તમારી શું રહેવાની છે? તો મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 46 વર્ષ. ઓકે, તો આમાં તો મને લાગતું નથી કે તમારે શું કહેવાય એજ લિમિટેશનની જરૂર પડે. ઓકે, કારણ કે એજ રિલેક્સેશન એ પણ મળી રહેવાનું છે. OBCને 3 વર્ષ અને SC/STને 5 વર્ષ. ઓકે, કારણ કે 46 વર્ષ મેક્સિમમ માગેલા છે, એટલે એટલો કોઈ શું કહેવાય જરૂર નહીં પડે. ઓકે મિત્રો, તો વેકન્સી ડિટેલ વાત કરી લઈએ કે આમાં કેટલી વેકન્સીઓ છે. તો પહેલી આપણી છે સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ તરીકેની, જેની અંદર એક વેકન્સી ખાલી છે મિત્રો. ત્યારબાદ છે પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ, એની અંદર પણ એક વેકન્સી છે. ત્યારબાદ આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ, એની અંદર પણ એક વેકન્સી ખાલી છે મિત્રો. ઓકે, ત્યારબાદ છે માઇક્રોબાયોલોજીસ્ટ, જેની અંદર પણ એક વેકન્સીઓ ખાલી છે મિત્રો. અને ડેટા એનાલિસ્ટ, એની અંદર પણ એક વેકન્સી ખાલી છે. ઓકે, તો ટોટલ 5 પોસ્ટ છે તમારી, બધાની અંદર એક એક વેકન્સીઓ ખાલી છે મિત્રો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં મિત્રો. ઓકે, સિલેક્શન પ્રોસેસ, ઓકે, આની વાત કરી લઈએ, મહત્વની વસ્તુ આ છે આની અંદર. ઓકે, સિલેક્શન પ્રોસેસ શું છે? તો સિલેક્શન પ્રોસેસ કાંઈ નથી, તમારો વોક ઇન ઇન્ટરવ્યૂ આવશે. ઓકે, 3 જુલાઈ 2025ના રોજ ત્યાં તમારે પહોંચી જવાનું રહેશે એડ્રેસ સાથે. ઓકે, તો એની અંદર એક વસ્તુ છે, જો ડાઉનલોડ ફરવામાં શું કહેવાય, ડાઉનલોડ ફોર્મ ફ્રોમ બિલો લિંક. ઓકે, એટલે કે આની માટે તમારે એક ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ઓકે, ફોર્મ ફિલઅપ માટે લિંક આપેલી છે અંદર, અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું. એક ફોર્મ આવશે. ઓકે, આના માટે સ્પેશિયલ છે AMCનું. એ ફોર્મની અંદર તમારી વિગતો બધી ભરી અને ડોક્યુમેન્ટ અટેચ કરી અને સરનામે મોકલવાના રહેશે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે. ઓકે, લિંક અને ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાય હોય તો જોડાઈ જજો, એમાં પણ હું નાખી દઈશ આ ફોર્મ. ઓકે, તો એ ફોર્મ તમારે ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કઢાવી અને એની સાથે તમારે જે ડોક્યુમેન્ટ છે એ જોડી દેવાના રહેશે. ઓકે, ફોર્મ ફિલઅપ કરી અને સરનામે મોકલવાના રહેશે. ક્યાં મોકલશો? તો કે આરોગ્ય અધિકારી શ્રીની કચેરી, આરોગ્ય ભવન, પ્રથમ માળે, જૂનું TB હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના ST બસ સ્ટેન્ડની સામે, અમદાવાદ. ઓકે, તો આ એડ્રેસ ઉપર તમારે મોકલી દેવાનું રહેશે. ઓકે, એપ્લિકેશન પ્રોસેસ શું છે? ઓકે, ઓનલાઈન છે, તમને મેં સમજાવી દીધું છે, આની અંદર કાંઈ છે નહીં. ઓકે, તો તમારે જો આ ફોર્મ છે, ફોર્મ સંપૂર્ણપણે પહેલાં ડાઉનલોડ કરી લેજો. ઓકે, અને ઓફિશિયલ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી અને વાંચી લેજો. ત્યારબાદ ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ફિલઅપ કરી અને તમારે આ સરનામા ઉપર મોકલી દેવાનું રહેશે. ઓકે, તો આને માટે જે ઓફિશિયલ નોટિફિકેશન છે અને ફોર્મ છે એ પણ હું તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપી દેવાનું પહેલાં જ જણાવી દીધું છે. ઓકે, અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. ઓકે, તો આ હતી આજની આપણે આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.